નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, હું કાનુભાઈ ગુરુજી મહર્ષિ ક્લાસીસ યુટ્યુબ ચેનલ અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મારી ચેનલ ઉપર તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. હવે ધ્યાન આપજો, ખાસ ધ્યાન આપજો. આ પ્રકરણ જે છે પ્રકરણ એક વાસ્તવિક સંખ્યાઓ એની થિયરી અને સ્વાધ્યાય 1.1. આ સ્વાધ્યાય 1.1 જે છે એનો દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 સંપૂર્ણ આ ચેપ્ટરના પ્લેલિસ્ટ ની અંદર મૂકી દેવામાં આવે છે, તો તમે જોઈ અને શીખવાનો પ્રયત્ન કરજો. અત્યારે આપણે આગળ વધીશું સ્વાધ્યાય 1.1 ની અંદર દાખલા નંબર 3. પૂરેપૂરું ધ્યાન આપજો બેટા. નીચે આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવ, જો તમને ખાસ ઉલ્લેખ કર્યો છે અવિભાજ્ય અવયવની રીતે. અહીંયા રીતે ગુસા અને લસા શોધો. અવિભાજ્ય અવયવીકરણ કરવાનું છે અને પછી એના ગુસા અને લસા શોધવાના છે. જેમ હમણાં આપણે આગલા દાખલા ગણ્યા એમને એમ દાખલા નંબર 2 ની અંદર જે રીત કરી હતી એની એ જ રીત કરીશું. પણ આપણે ભાઈ અહીંયા સંખ્યાઓ 3 છે. હવે જો આવા નાના નાની સંખ્યા હોય ને તો તમે અવિભાજ્ય અવયવીકરણ અલગથી ના કરો તો ચાલે, બરાબર. સીધા આને આ રીતે લખશું. જો બોર્ડમાં ધ્યાન આપજો બધાય. ચલો 12 એટલે તમને ખબર છે 2 ગુણ્યા 2 ગુણ્યા 3, એટલે સીધા તમે લખી શકો અહીંયા 2 નો વર્ગ ગુણ્યા 3, સીધું લખાય, બરાબર છે. હવે જો 15 બરાબર 3 ગુણ્યા 5, 3 પંચા 15. જોતા રહેજો બેટા, બોર્ડમાં ધ્યાન આપો બધાય. 21 3 સીતા 21. કેટલું સિમ્પલ છે, એકદમ સરળ હતો. હવે જુઓ ગુસા લખતો શીખો ખાસ બેટા, કારણ કે ભાઈ તમારે બોલીને વ્યક્ત નથી કરવાનું, તમારે લખીને વ્યક્ત કરવાનું છે. એટલે જેટલું લખાણ સારું હશે, વ્યવસ્થિત હશે, એટલા સારા ગુણ તમે મેળવી શકશો. એટલે આપણો લખાણ સુઘડ અને વ્યવસ્થિત હોવું જોઈએ. ગુસા કોનો તો 12 અલ્પવિરામ 15 અલ્પવિરામ 21. જો આ રીતના કૌંસમાં તમારે જે સંખ્યાનો તમે ગુસા લસા શોધતા હોય ને આ રીતના લખવાનું કૌંસમાં, બરાબર. હવે જો બેટા ગુસાની અંદર પહેલા સામાન્ય અવયવ જોઈશું તો 3 માં હોય એવું જોવાનું. તો 3 માં કોણ છે બેટા? આ 3 એવા છે જે 3 ની અંદર છે, પણ લખવાના કેટલી વાર? એક જ વાર. ભલે 3 વાર પણ લખવાના એક વાર, બરાબર છે. ડબલ પણ મૂકી દો, બોર્ડમાં ધ્યાન આપો. ચલો લસા 12 15 21 બરાબર કોનો તો 12 15 21 નો લસા શોધતી વખતે પણ પેલા સામાન્ય જોવાના, એની મોટા મોટી ઘાત જોવાની. પણ એ તો સામાન્ય 3 છે, બધાની ઘાત સરખી જ છે, એક જ છે, તો 3 ને એક વાર લખી દેવાનો. હવે જુઓ 3 લખ્યા પછી આડા અવળું જે હોય ને બધું જ લખી દેવાનું. લસાની અંદર જો આ 3 લખી દીધા પછી શું વધ્યા હતા? 2 નો વર્ગ. ચલો લખી દો. 3 લખ્યા પછી શું વધ્યા હતા? 5 લખી દો. ખાસ ભૂલ નહીં કરવાની. લસા વસ્તુ એવી છે કશું જ નહીં છોડવાનું. ગુણ્યા 7 બરાબર 3 ગુણ્યા 2 નો વર્ગ 4 ગુણ્યા 5 ગુણ્યા 7. ચલો બેટા સાચું બેટા. 5 ચોક 20, 20 તારી 60, 100 42, 1 મિનિટ ચડાવી દો 420. તો આટલું સરળ છે. કેટલા જણને આવડે બેટા? સમજો કરજો. શાબાશ બેટા. આ દાખલો છે લખી દો અને દાખલા નંબર 2 તમે જાતે ગણો. ચલો દાખલામાં નંબર 2 3 અવિભાજ્ય સંખ્યાઓ છે. શું છે? 3 અવિભાજ્ય સંખ્યાઓ છે. તો અવિભાજ્ય સંખ્યાઓ, આમ તો મેં થિયરી ની અંદર અવિભાજ્ય સંખ્યાઓના ગુસા અને લસા શું મળે ને એ તમને કહી દીધું છે. તેમ છતાં પૂરેપૂરું ધ્યાન આપો. જ્યારે બિલકુલ ભિન્ન અવિભાજ્ય સંખ્યાઓ હોય, જુદી જુદી અવિભાજ્ય સંખ્યાઓ, તેમના ગુસા 1 હોય. કેટલો હોય? 1 હોય. અને એમનો લસા છે એમના ગુણાકાર જેટલો હોય, બરાબર છે. એકદમ સરળ છે. પણ જો આને હવે ગણતરી કરીને શોધીએ તો 17 બરાબર. હવે જો 17 અવિભાજ્ય એટલે તમારે આવું લખવું પડે 17 ગુણ્યા 1
बराबर है। चलो 23 बराबर 23 गुण्या 1, 29 बराबर 29 गुण्या 1। बेटा ध्यान आपजो। હવે પેલા લખી અહીંયા તેથી ગુસાઅ 17 23 29। બેટા ખાસ હવે ધ્યાન આપજો હો। 3 એ 3 માં હોય એવું કોણ છે? એકડો છે, એકડા સિવાય કઈ નથી। તો ફક્ત એક ગુસા કેટલો આવશે? 1 આવશે। હવે લસાઅ બરાબર 17 23 29। બેટા ધ્યાન આપજો ખાસ। હવે 3 એ 3 માં એકડો છે ને પેલો લખી દઉં તો 1 લખી દીધા પછી જે વધ્યું છે લખો। આમાં 17 છે લખી દો, આમાં 23 છે લખી દો, ગુણ્યા 29 લખી દો। વાહ, 11,339। બેટા કેટલા જણા જવાબ લાવ્યો છે? શાબાશ, ધન્યવાદ। નંબર 3 8 9 અને 25। પહેલા આનું અવિભાજ્ય અવયવીકરણ જો બેટા। 8 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 નો ઘન। ચલો આગળ 9 બરાબર 3 ગુણ્યા 3 બરાબર 3 નો વર્ગ। જોતા રહેજો। ચલો 25 બરાબર 5 ગુણ્યા 5 એટલે 5 નો વર્ગ। જો કેટલું સરળ છે જુઓ। ગુસાઅ 8 9 અને 25। હવે જો આ બધામાં કશું સામાન્ય ના હોય ત્યારે શું સામાન્ય નીકળે? 1। તો આ બધાનો ગુસા કેટલો આવશે? 1 આવશે। ચલો લસાઅ 8 9 25 બરાબર। હવે સાંભળો, એકડો 3 એ 3 માં તો લખી દઈએ। હવે જો 2 નો ઘન આડાવડું જે હોય બધું લખવાનું। 2 નો ઘન ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ। 1 ગુણ્યા 2 નો ઘન 8, 3 નો વર્ગ 3 તરી 9, 5 નો વર્ગ પછી અત્યારની જ રકમ જ કેટલા આવશે? 1800। બેટા જો હવે તો આ રીતે આપણે દાખલા ગણી શકાય। ખૂબ ખૂબ ધન્યવાદ। થેન્ક યુ વેરી મચ। જય મા સરસ્વતી। મારી ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। જય હિન્દ।